વર્ષ 2020 માટેનું ભૌતિકશાસ્ત્ર નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. આ પુરસ્કાર રોજર પેનરોઝ, રેનહર્ડ જેન્જલ અને એન્ડ્રિયા ગેઝના નામની સંયુક્ત રૂપે આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોની શોધ બ્લેક હોલ સાથે સંકળાયેલી છે. રોજર પેનરોઝે તેના સંશોધન દ્વારા એવું સાબિત કર્યું કે બ્લેક હોલની રચનાની સમજણ આઇન્સ્ટાઇનના વ્યાપક સાપેક્ષવાદ ઉપરથી પરિણમે છે. ગેઝને આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રમાં રહેલ એક અદ્રશ્ય વિશાળ દ્રવ્યમાન પદાર્થની એટલે કે બ્લેક હોલની શોધ બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ફિઝિક્સ પુરસ્કાર કમિટીના પ્રમુખ ડેવિડ હેવિલેઇડ કહ્યું કે આ વર્ષનો એવોર્ડ બ્રહ્માંડની સૌથી અનોખી ચીજને સેલિબ્રેટ કરી રહ્યો છે. બ્લેક હોલ બ્રહ્માંડનો એ હિસ્સો છે જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું વધારે હોય છે કે પ્રકાશ પણ એ ક્ષેત્રમાંથી પાછો ફરી શકતો નથી. નોબેલ સમિતિના સભ્ય ઉલ્ફ ડેનિયલ્સનના અનુસાર પેનરોઝે સૈદ્ધાંતિક પાયો રચ્યો કે વસ્તુઓ હયાત છે અને જો તમે એની શોધ કરો તો પામી શકો છો. રેનહાર્ડ અને જેનરેલ અને એન્ડ્રિયા ગેઝે આપણી આકાશગંગા મિલ્કી વેના કેન્દ્રમાં એક મહાકાય બ્લેક હોલનો અત્યાર સુધીનો સૌથી નક્કર પુરાવો રજૂ કર્યો છે. એમણે આપણે જેને સેજિટેરસ એ કહીએ છીએ એ મહાકાય ચીજને પામી લીધી. લોસ એન્જલસના કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાંથી અમેરિકન પ્રોફેસર ગેઝે આ સન્માન પર કહ્યું કે હું પુરસ્કાર માટે રોમાંચિત છું અને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીતનાર ચોથી મહિલા હોવાની જવાબદારી ગંભીર રીતે સ્વીકારું છું. આ બ્લેક હોલ શું છે? તારાઓને ઘડી જતા તારા બ્લેક હોલના નામથી ઓળખાય છે. બ્લેક હોલ અતિ દળદાર તારાની એવી સ્થિતિ છે જ્યારે તેના દ્રવ્યની ઘટતા પ્રચંડ હોય છે અને પરિણામે તેનું પોતાનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ એટલું પ્રચંડ હોય છે કે તેના પરથી પ્રકાશનું કિરણ પણ છટકી શકતું નથી. વળી બ્લેક હોલના પ્રચંડ ગુરુત્વાકર્ષણથી ચોપાસનું દ્રવ્ય તેના તરફ એટલા તો પ્રચંડ વેગથી ધસે છે કે તેનું પણ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. આ ઉર્જા પ્રકાશ કે અન્ય વિકિરણ રૂપે હોય છે. પ્રથમ બ્લેક હોલ તેની આસપાસના દ્રવ્ય અને વિકિરણને ગળી શા માટે જાય છે તેની કલ્પના કરી. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરથી આપણે ગમે તેટલી તાકાતથી કોઈ પદાર્થ ફેંકીએ તો તે ઊંચે જઈને પાછો પડે છે. હવે જો આપણે આ પદાર્થને રોકેટની મદદથી કલાકના 25,000 માઇલની ઝડપે ફેંકીએ તો આ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની પકડમાંથી છટકી જાય છે અને અવકાશમાં કાયમી ધોરણે ધકેલાઈ જાય છે. હવે ધારો કે આપણી પૃથ્વી સંકોચાઈને આજના કદના ચોથા ભાગની થઈ જાય. આમ તો તેનું ગુરુત્વાકર્ષણ બળ એટલું તો પ્રબળ બને કે આપણા પદાર્થને છટકવા માટે કલાકના 50,000 માઇલની ઝડપે ફેંકવો પડે. હવે જો આ રીતે પૃથ્વીને સંકોચતા જઈએ તો પદાર્થને પૃથ્વીની પકડમાંથી છોડાવી અવકાશમાં ધકેલવા વધારે ને વધારે ઝડપી ફેંકવો પડે. ધારો કે આપણી પૃથ્વી સંકોચાતી 1 ઇંચના 10મા ભાગના વ્યાસના બિંદુ જેવડી થઈ ગઈ. જો આમ થાય તો પદાર્થ તેની પકડમાંથી છોડાવવા 1 સેકન્ડના 1,86,000 માઇલની ઝડપે ફેંકવો પડે. આપણે જાણીએ છીએ કે આ તો પ્રકાશની ઝડપ છે. તેનો અર્થ એ થાય કે આવી બિંદુવત પૃથ્વી પરથી પદાર્થ તો શું પ્રકાશનું કિરણ પણ છટકી ન શકે? તે અદ્રશ્ય થઈ જાય અને બ્લેક હોલ બની જાય. પરંતુ આ તો કલ્પના છે. પૃથ્વી બ્લેક હોલ બને તેવી શક્યતા નથી, પરંતુ આપણા સૂર્યના દળ કરતાં 5 થી 20 ગણું વધારે દ્રવ્ય ધરાવતો તારો તેનું આવિણક બળતણ વપરાઈ ગયા બાદ બ્લેક હોલમાં પરિણમે છે. અવકાશમાં બ્લેક હોલ તો હોવા જોઈએ, પરંતુ એક વાત ચોક્કસ છે કે દૂરબીનની મદદથી બ્લેક હોલ કદી જોઈ શકાય નહીં, કારણ કે બ્લેક હોલમાંથી પ્રકાશ કે અન્ય કોઈ ઉર્જા ઉત્સર્જિત થતા નથી જે દૂરબીનમાં ઝીલી શકાય અને જેની ભાળ મેળવી શકાય. આમ પ્રત્યક્ષ રીતે બ્લેક હોલની ભાળ મેળવી શકાય તેમ નથી, પરંતુ પરોક્ષ રીતે તેની ભાળ મેળવવા ઘણા પ્રયત્નો થયા છે. આ વર્ષનું નોબેલ પારિતોષિક એવી ભાળ મેળવવાના પ્રયત્ન કરેલા વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યું છે.